પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 3 થી 5 કલમમાંથી આજે આપણે પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે આપણી વિપત્તિ અને વેદનાઓમાં ઈશ્વરનો હેતુ. મિત્રો, મનુષ્ય જીવન એ સંકટો અને પ્રશ્નોથી એ ભરેલું છે. રોજ જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારથી લઈને આખો દિવસ દરમિયાન ઘણા બધા સંકટો, પીડા, વેદના, સંઘર્ષો એ બધાની સાથે આપણો દિવસ એ ત્યાં રોજ એ પસાર થાય છે. અને મિત્રો, જ્યારે જગતમાં આપણને સંકટ છે, વિપત્તિ છે, પ્રશ્નો છે, સંઘર્ષો છે, વેદનાઓ છે, પણ પ્રભુના વચનો એ સાથે આપણને ઉત્તેજન પણ આપે છે કે જેઓ ઈશ્વરના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને માટે એકંદરે બધું હિતકારક એ બનાવે છે. બધું હિતકારક છે, બધું સારું છે, જેઓ ઈશ્વરના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે. અને જ્યારે આપણું આ જીવન એ સંકટ, વિપત્તિ, વેદનાઓથી ભરેલું છે ત્યારે એ પ્રશ્ન થાય કે આ બધી બાબતો પાછળ ઈશ્વરના હેતુ શું છે? ઈશ્વરના કયા હેતુ છે મારા જીવનમાં આવતી વેદનાઓ માટે, મારા જીવનમાં આવતી એ વિપત્તિ માટે ઈશ્વરના હેતુઓ શું છે? એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી શીખવાના છે. અને વિશેષ આપણો શાસ્ત્રપાઠ રોમનોને પત્ર 5મા અધ્યાય 3 થી 5 કલમ. જ્યારે રોમન 5મો અધ્યાય 3 થી 5 કલમ જ્યારે તપાસીએ છીએ, શબ્દ છે વિપત્તિ. એ વિપત્તિ અને એ વિપત્તિ જ્યારે આપણા જીવનોમાં આવે છે ત્યારે એ આપણને 3 થી 5માં એ 3 બાબતો જણાવે છે. 3 એ ઈશ્વરના હેતુ એની સાથે આપણને એની સમજ આપે છે. સૌથી પહેલી બાબત, વિપત્તિ એ ધીરજને એ ઉત્પન્ન કરે છે. ધીરજ આપણામાં લાવે છે. ઈશ્વરની વાટ જોવાની, ઈશ્વરની રાહ જોવાની અને ઈશ્વરની ધીરજ રાખવાની વાત આ વિપત્તિમાંથી ઉદ્ભવે છે. ઈશ્વરનો પહેલો હેતુ કે આપણે ઈશ્વરને માટે, ઈશ્વરના આયોજનને માટે, ઈશ્વરની યોજનાને માટે આપણે ધીરજવાન બનીએ, ધીરજ રાખીએ. બીજી બાબત, એ ધીરજ એ આપણામાં અનુભવ ઉત્પન્ન કરે છે. આપણામાં ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિનું ઈશ્વરના ધોરણો મુજબનું ચારિત્ર્ય, એ ચારિત્ર અને એ ચારિત્રના અનુભવ સાથેનું વ્યક્તિત્વ આ વિપત્તિ, વેદનામાં એ ઉત્પન્ન થાય છે. કારણ કે જ્યારે બધું સારું હોય ત્યારે તો આપણે લગભગ બધી રીતે સારા દેખાવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ વિપત્તિમાં, વેદનામાં આપણું સાચું ચારિત્ર, આપણા વિશ્વાસનો અનુભવ એ વિપત્તિમાં પરખાય છે. અને ત્રીજી બાબત, એ વિપત્તિ એ આશાને, એ અનુભવ એ આશાને ઉત્પન્ન કરે છે. મિત્રો, આ 3 બાબત આ રોમન 5મો અધ્યાય 3 થી 5માં આપણે જોઈ શકીએ છીએ કે એ વિપત્તિ ધીરજને ઉત્પન્ન કરે છે, એ વિપત્તિ એ અનુભવને ઉત્પન્ન કરે છે, એ વિપત્તિ એ આપણામાં આશા ઉત્પન્ન કરે છે. મિત્રો, આપણે ભાગ્યે જ આપણા દુઃખોના કારણો જાણીએ છીએ. શા માટે મારા જીવનમાં વેદના છે, એ પ્રશ્નો છે, પીડા છે, એના કારણો આપણે ભાગ્યે જ જાણીએ છીએ. પણ બાઇબલ આપણને આપણા વિશ્વાસને ટકાવી રાખવાની નક્કર કારણો અને એ નક્કર એના રીઝન્સ આપણને આપે છે. સોલિડ રીઝન બાઇબલમાંથી આપણને જોવા મળે. સૌથી પહેલું રીઝન, મારા જીવનમાં, આપણા જીવનમાં આવતી વિપત્તિ, વેદનાઓમાં ઈશ્વરનો હેતુ, એ પહેલો હેતુ છે પસ્તાવો. દુઃખ એ આપણા માટે એ જગતની બાબતોથી આપણી પ્રાથમિકતા, એ જગતની બાબતો પર જે આપણી પ્રાથમિકતા છે એનાથી હટીને આપણી પ્રાથમિકતાઓ આપણે ઈશ્વર પર કેન્દ્રિત કરીએ, તેનું તેડું આ વિપત્તિ છે, તેનું તેડું આ પસ્તાવો છે. અને મિત્રો, જ્યારે આપણી પ્રાથમિકતા જગત પરથી હટીને ઈશ્વર પર આવે છે ત્યારે પસ્તાવાની ધીરે ધીરે શરૂઆત થાય છે. અને મિત્રો, પસ્તાવો નહીં કરીએ તો નાશ એ ચોક્કસ છે. એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુક 13 અને 5માં જણાવે છે. પસ્તાવો નહીં કરો તો નાશ જ પામશો. લુક 13 અને 5. માટે વિપત્તિ, વેદના એ આપણામાં પસ્તાવો ઉત્પન્ન થાય
ઈશ્વરનો હેતુ છે કે એ વિપત્તિમાં હું પસ્તાવો કરું. બીજો હેતુ છે એ ઈશ્વર પર ભરોસો, ઈશ્વર પર વિશ્વાસ. મિત્રો, વિપત્તિ, વેદના અને પ્રશ્નોમાં આપણે જગત અને જગતની બાબતો પર આપણે આધારિત બનવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ દુઃખ, એ વિપત્તિ, એ પ્રશ્નો, એ સંકટો, એ વેદના એ ઈશ્વર પર વિશ્વાસ રાખવાની એક હાકલ છે. અને બીજો કોરિન્થી 1 અધ્યાય 8-9 કલમ, પ્રેરિત પાઉલ, એનું જીવન એ વિપત્તિ પડકારોથી ભરપૂર એવું જીવન છે. ને બીજો કોરિન્થી 1:8-9 પ્રેરિત પાઉલ કહે છે કે જીવનમાં વિપત્તિ શક્તિ ઉપરાંત હતી, એની જે સહન શક્તિ હતી એની તે વિશેષ એના જીવનમાં વિપત્તિઓ હતી, પણ એ જીવવાની આશા એણે છોડી દીધી નહીં. જીવવાની આશા એ છોડી દીધી. મોતની ખાતરી થઈ ચૂકી હતી, પણ તેવા સંજોગોમાં પ્રેરિત પાઉલ બીજો કોરિન્થી 1 અધ્યાય 8-9 નોંધે છે, તેવા સંજોગોમાં પ્રેરિત પાઉલ મોયેલાને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખે છે. જીવવાની આશા છોડી દીધી અને સંજોગો એવા વિપરીત હતા કે મોતની ખાતરી થઈ ચૂકી હતી, પણ તેવા સમયે પણ પ્રેરિત પાઉલ એ મોયેલાને ઉઠાડનાર ઈશ્વર પર એ વિશ્વાસ રાખે છે, ઈશ્વર પર એ ભરોસો રાખે છે. આપણા જીવનમાં આવતી વિપત્તિમાં વાલાઓ, આપણે ઈશ્વર પર આધારિત બનીએ, ઈશ્વર પર ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ. ઈશ્વરનો હેતુ આપણી વેદનાઓમાં, વિપત્તિઓમાં એ છે કે આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ. અને ત્રીજી બાબત, ન્યાયપણું. દુઃખ, વેદના, પીડા, પ્રશ્નો એ સ્વર્ગીય ઈશ્વર પિતાની આપણા જીવનમાં શિસ્ત લાવવાની એક પ્રમાણિકની એક પદ્ધતિ છે. આપણે શિસ્તમાં આવીએ, આપણું આત્મિક જીવન શિસ્તમય બને, એ માટે એ વિપત્તિઓ આપણા જીવનોમાં એ આવતી હોય છે. અને તેમનું ન્યાયપણું અને પવિત્રતા આપણે આપણા જીવનોમાં એ ઈશ્વરની મદદથી લાવી શકીએ, એ જણાવી શકીએ, તેના માટેની આ વિપત્તિ, વેદના આપણા જીવનોમાં એ આવે છે. હિબ્રુઓને પત્ર તેનો 12મો અધ્યાય 6ઠી કલમ કહે છે કે જેના પર પ્રભુ પ્રેમ કરે છે તેને શિક્ષા કરે છે. જેના પર પ્રભુ પ્રેમ કરે છે એને શિક્ષા કરે છે. અને મિત્રો, આ વિપત્તિ એ આપણા જીવનમાં એ ન્યાયપણું આવે. ઈશ્વર તેની ઈચ્છા રાખે છે, ઈશ્વરનો હેતુ છે કે મારા જીવનમાં હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી મળતું હું ન્યાયપણું પામું. પ્રભુની ઈચ્છા એવી છે. માટે વિપત્તિ એ આપણા જીવનમાં એ શિક્ષા રૂપે અથવા એ વેદના રૂપે, સંકટ રૂપે આવે, પણ કોના માટે? કે જેના પર ઈશ્વર પ્રેમ કરે છે. અને હિબ્રુ 12મો અધ્યાય 10 અને 11 કલમ, આપણને શિક્ષા કરી ખરી, પણ આપણા હિતને માટે. શિક્ષા ખરી, ઈશ્વરે આપણને શિક્ષા કરી, આપણા જીવનમાં વિપત્તિ, વેદનાઓ આવી, પણ આપણા હિતને માટે. આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ. મિત્રો, વિપત્તિનો હેતુ આપણા જીવનમાં એ ઈશ્વરની પવિત્રતા અને એ ન્યાયપણું આવે માટે ઈશ્વર આપણા જીવનોમાં એ વિપત્તિ, દુઃખ, વેદના એ આવવા દે છે. ઈશ્વરનો હેતુ છે કે એ સમયોમાં, એ અનુભવોમાં આપણે ન્યાયપણું એ પ્રાપ્ત કરીએ. ઈશ્વરનો હેતુ મિત્રો એ છે. મિત્રો, દુઃખ, વેદના, વિપત્તિ આપણને યાદ અપાવે છે કે ઈશ્વરે તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જગતમાં દુઃખ સહન કરવા મોકલ્યા, વેદના સહન કરવા મોકલ્યા, જેથી આપણી વેદના ઈશ્વરની નિંદા માટે નહીં, આપણી વિપત્તિ ઈશ્વરની નિંદા માટે નહીં, પણ તેમને તેમના પુનરુત્થાનના સામર્થ્યને તથા આપણે તેમના દુઃખોના ભાગ્યાપણાને જાણીએ, એ યાદ રાખીએ માટે ઈશ્વર આપણા જીવનોમાં વિપત્તિ, વેદના આવે દે છે. મિત્રો, જેઓએ સહન કર્યું હતું તેઓને ધન્ય છે એમ આપણે માનીએ છીએ. તમે અયુબની સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું કે પ્રભુ ઘણા દયાળુ તથા કૃપાળુ છે. યાકૂબ 5 અને 11 કહે છે. એ વિપત્તિ, એ વેદના અયુબના જીવનોમાં આવી, પણ એ બધા પરિણામથી એ ફલિત થયું, એ જાણવા મળ્યું
કે ઈશ્વર એ સમયે પણ એ દયાળુ અને કૃપાળુ છે. એ સમયે પણ હતા અને આજે પણ છે. મિત્રો, આપણી વિપત્તિ વેદનામાં ઈશ્વરનો હેતુ એ છે કે આપણે પસ્તાવો કરીએ. ઈશ્વરનો હેતુ એ છે કે આપણે ઈશ્વર પર એ સમયે ભરોસો રાખીએ. ઈશ્વરનો હેતુ એ છે કે આપણે ખ્રિસ્તમાં મળતું ન્યાયપણું, પવિત્રતા આપણે પ્રાપ્ત કરીએ. ઈશ્વરનો હેતુ એ છે. અને મિત્રો, રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય અને 8મા અધ્યાયની 28મી કલમ એ આપણને જણાવે છે કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને માટે એકંદરે બધું, આ બધુંમાં તમે વિપત્તિ, વેદના, પ્રશ્નો, સંકટો ઘણું બધું તમે નોંધી શકો એને મૂકી શકો, પણ એ બધું હિતકારક બનાવે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.